મારો ભાઈ જ્યારે પૈસાની તકલીફમાં હતો ત્યારે તેણે મને વેચી દીધી. હું તેને વિનંતી કરતી રહી કે ભાઈ આવું ન કરશો. તે બોલ્યો કે સવાર થતાં જ તને વિદાય કરી દઈશ અને હું આખી રાત આ દુઃખમાં રડતી રહી. પરંતુ પછી સવાર થઈ તો ભાઈ મૃત હાલતમાં પલંગ પર પડેલો દેખાયો. ભાભીએ મારા પર ભાઈની હત્યાનો આરોપ લગાવ્યો અને પોલીસે મને જેલમાં નાખી દીધી. જ્યારે લોકો મને ભાઈના આરોપમાં લઈ જવા લાગ્યા ત્યારે હું ચીસો પાડીને બધાને મારી નિર્દોષતા જણાવી રહી હતી, પણ કોઈએ મારી ન સાંભળી. મેં તડપીને ઉપરવાળાને જ મદદ માટે પોકાર કર્યો તો કંઈક એવું થયું કે જેને જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે તો ઉપરવાળાના વાસ્તે મને ન મોકલો. ભાઈ, મેં તમારું શું બગાડ્યું છે કે તમે મારી સાથે આવું કરી રહ્યા છો? હું સતત રડતા રડતા મારા ભાઈ સામે વિનંતીઓ કરતી રહી કે આવું ન કરશો. પણ આ બધા છતાં મારા ભાઈ પર મારા રડવાનો કોઈ અસર ન થયો. તે કડકાઈથી બોલ્યો, વૈષ્ણવી, હવે હું તારી કોઈ વાત સાંભળવાનો નથી, તો સારું થશે કે હવે આ વિના કારણનો તમાશો બંધ કરી દે. ચાલ, એકવાર જો હું કહી પણ દઉં કે ઠીક છે, હું તને નથી વેચતો, તો પછી મને જે પૈસા જોઈએ છે તે તું મને આપી દે. હું ભાઈને લાચાર થઈને બોલી કે ભાઈ, હું તમને પૈસા ક્યાંથી આપીશ? હજી તમારી સામે જતો મેં પૂરું કર્યું છે. મારી તો કોઈ નોકરી પણ નથી. મારી સ્પષ્ટતા સાંભળીને તે કહેવા લાગ્યો, હા, તો પછી ઠીક છે ને? લગ્ન તો એમ પણ એક દિવસ કરવાના જ છે. હું તને વેચી દઈશ અને મારું દેવું ઉતારી દઈશ. સમજી રહી છે ને મારી વાત? અને હા, ખબરદાર જો તે આ વાત કોઈને કહેવાની કોશિશ કરી તો. ભાઈ ગુસ્સાથી મને કહીને ત્યાંથી ચાલ્યા ગયા અને મારું માથું દુઃખથી ફાટતું હતું. કંઈ જ સમજાતું નહોતું કે આખરે શું કરું, શું નહીં. મારી પાસે તો એવી કોઈ જગ્યા પણ નહોતી જ્યાં ભાગીને જઈને હું પોતાને બચાવી શકું. પછી હું રૂમમાંથી બહાર ગઈ તો સામે મને બેઠક રૂમમાં મોટા ભાભી ઊભા દેખાયા. તેમને જોઈને હું દોડીને તેમની પાસે ગઈ અને જતાં જ ભાભીના પગ પકડી લીધા કે ભાભી, પ્લીઝ, ઉપરવાળાના વાસ્તે મને બચાવી લો. ભાઈ મને ખબર નહીં કોના હાથ વેચી દેશે. તેમણે તો ક્યારેય આવું નહોતું કર્યું. તે મને એટલો પ્રેમ કરે છે. ખબર નહીં અચાનક તેમને શું થઈ ગયું છે કે મને કોઈના હાથ વેચવાની વાત કરી રહ્યા છે. હું બસ બોલતી જ જઈ રહી હતી જ્યારે ભાભી શાંતિથી ઊભા રહીને મારી વાત સાંભળ્યા પછી બોલ્યા કે વૈષ્ણવી, આ તમારા બંનેનો મામલો છે. તું જાણ અને તારો ભાઈ જાણે. ભલા, મારી શું તાકાત છે કે હું આમાં કોઈ દખલ કરું, અને સારું પણ એ જ થશે કે તું આ બધા મામલાઓમાં મને સામેલ ન કર. આ કહીને ભાભી જવા લાગ્યા તો મેં તેમની કાંડા પકડી લીધી અને કહ્યું, ભાભી, પ્લીઝ મારી મદદ કરો. હું બીજા કોને કહું, કોની પાસે જાઉં? ભાઈ કદાચ તમારી વાત માની પણ જશે. મારી આ વાત પર તેમણે તરત જ કહ્યું, વૈષ્ણવી, જો તારા ભાઈ કદાચ મારા કહેવાથી મારી વાત માની પણ જાય, પણ મને પહેલા એ જણાવ કે તે પછી પોતાનું દેવું ક્યાંથી ચૂકવશે જેના ચક્કરમાં તે તારો સોદો કરી રહ્યા છે, અને છેલ્લા 3 દિવસથી તે પોતાના આ દેવાના બોજને ઉતારવા માટે ખૂબ પરેશાન આમ તેમ હેરાન પરેશાન ફરતા રહ્યા છે, અને એમ પણ તે તને કોઈ બજારમાં નીલામ કરીને થોડી વેચી રહ્યા છે. તારા લગ્ન જ તો કરી રહ્યા છે ને, જેના બદલામાં તે છોકરો તારા ભાઈને રકમ આપશે. શું તું નથી ઈચ્છતી કે તારા ભાઈ માટે સરળતા થઈ જાય, તેમની પરેશાની ખતમ થઈ જાય અને આ સાથે તારું ઘર પણ બની જશે, તારા ભાઈની મદદ પણ થઈ જશે? તેમની વાત પૂરી થયા પછી મેં કહ્યું, પણ ભાભી, મારે તો હજી ભણવું છે. મારે કરવું છે. હજી હું લગ્ન નથી કરવા ઈચ્છતી. ત્યારે જ તે કડક વ્યવહારમાં મને બોલ્યા, હા, તો હવે પોતાના ઘરે જઈને કરજે જે પણ કરવું હોય. કારણ કે તારો થનારો પતિ ખૂબ અમીર છે. હવે પ્લીઝ મને વધારે પરેશાન ન કર. કંઈ કરવું જ હોય તો જઈને તારા ભાઈને મનાવ. જો તે કોઈ રીતે માની જાય તો હોઈ શકે કે આ લગ્ન અટકી જાય. પછી ભાભી આ કહીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને જઈને દરવાજો પણ ધડામ અવાજ સાથે બંધ કરી દીધો, જેથી હું તેમની પાછળ પાછળ જઈને ફરીથી આ બધી વાતો શરૂ ન કરી દઉં. મારા દિલને એક ધક્કો લાગ્યો હતો. મને કંઈ જ સમજાતું નહોતું. હજી બસ 2 દિવસ પહેલા જ તો હું મારો છેલ્લો પેપર આપીને આવી હતી અને કેટલી ખુશ હતી કે હવે હું કરીશ. મારી લાઈફમાં પોતે કંઈક કરી શકીશ, ઇન્ડિપેન્ડન્ટ બનીશ. પણ મને શું ખબર હતી કે જે મેં વિચાર્યું છે, મારી જિંદગીએ તેનાથી કંઈક અલગ જ નક્કી કરી દીધું છે. જિંદગીએ મારા માટે શું નક્કી કર્યું છે, જ્યારે મને તેનો બિલકુલ અંદાજ નહોતો. તે પછી હું જ્યારે મારા રૂમમાં જવા લાગી તો જોયું કે પાછળની દિવાલ પરથી એક પડોશી અમારા ઘરમાં તાકાઝાંક કરી રહી છે કે અમારા ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં. ખબર નહીં આ લોકોને એવી શું પડી રહે છે કે બીજાના ઘરોમાં નજર જમાવી રાખે છે. મને સાચે જ તે સમયે તે સ્ત્રીને જોઈને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે હંમેશા જ તે લડાઈના સમયે આ રીતે બીજાના ઘરોમાં ડોકિયું કરવા લાગે છે, જેમ કે ક્યારેય તેમના ઘરમાં લડાઈઓ નથી થતી, તેમના ઘરમાં કોઈ સમસ્યા નથી થતી.
દિલ તો ઈચ્છતું હતું કે તેને સંભળાવી દઉં કે આ શું હરકત છે, કેમ આ રીતે અમારા ઘરમાં નજર રાખી રહી છે? શું અમે ક્યારેય આવું કરીએ છીએ? પણ મેં તેને કંઈ જ ન કહ્યું, કારણ કે હું એ પણ સારી રીતે જાણતી હતી કે જો હું કંઈ બોલી પડી તો મારી બધી હતાશા તે પડોશી પર જ કાઢી નાખીશ, જ્યારે તે મામલામાં તો તેની કોઈ પણ ભૂલ નહોતી. પછી હું આ જ વિચારીને ચૂપચાપ મારા રૂમમાં ચાલી આવી. મારા મમ્મી પાપાનું મૃત્યુ તો ઘણા સમય પહેલા જ થઈ ચૂક્યું હતું અને તે વખતે માત્ર મારો આ જ ભાઈ હતો, જેમણે મને મા બાપ પછી ખૂબ પ્રેમ અને લાડ આપીને પાળી પોષી, આટલી મોટી કરી. જ્યારે મમ્મી પાપાની ડેથ થઈ હતી ત્યારે ભાઈના લગ્ન થઈ ચૂક્યા હતા. ભાઈના લગ્નને થોડો સમય જ વીત્યો હતો અને હું પણ નાની ઉંમરની જ હતી. મારા ભાઈએ મને હંમેશા પોતાની સંતાન જેવી જ સમજી, પણ આજે જ્યારે અચાનક તે મને વેચવાની વાતો કરી રહ્યા હતા તો આ બધું હું બિલકુલ પચાવી શકતી નહોતી કે મારા ભાઈ આવું પણ કરી શકે છે. તે રાત્રે હું બસ આ જ દુઃખમાં રહી હતી કે ભાઈ પાછા આવશે તો હું તેમની સાથે ફરીથી આ વિશે વાત કરવાની કોશિશ કરીશ. પછી જ્યારે રાહ જોતા ઘણીવારે તે પાછા આવ્યા. મેં ફરીથી વાત કરી, જેના પર તે મને જોતા જ કડકાઈથી બોલ્યા કે જો વૈષ્ણવી, હવે તું ફરીથી આ વાત લઈને ન બેસી જા. મેં નિર્ણય કરી લીધો છે. તારે લગ્ન કરવા પડશે અને હવે ફરીથી મારી પાસે આ વાત કરવા ન આવતી. કાલે હું તને તારા જીવનસાથી સાથે વિદાય કરી દઈશ. તો સારું થશે કે મને મનાવવાની જગ્યાએ તું હવે તારા સારા નસીબની પ્રાર્થના ઉપરવાળાને કર. આટલું કહીને તે અટક્યા અને પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, જો બેટા, હું તારું કંઈ ખોટું નથી ઈચ્છતો. તું મારા માટે કેટલી મહત્વની છે તું પણ નથી જાણતી, અને લગ્ન તો એમ પણ દરેક છોકરીએ કરવા પડે છે. આપણે એક ન એક દિવસ તારા પણ તો લગ્ન કરવાના છે. પછી અત્યારે કેમ નહીં? શું આ સારું નથી કે આમાં આપણને પણ થોડો ફાયદો થઈ જશે અને તારું ઘર વસ્તુ પણ જોઈ લઈશું. છોકરો બિલકુલ હીરો છે. આખરે તને આટલા પ્રેમ સાથે પાળી પોષી, આટલી મોટી કરી છે. તારા પર આટલો ખર્ચ કર્યો. હું તને જતાવતો નથી, બસ એક વાત કહી રહ્યો છું. અને હું તેમની વાતોથી આશ્ચર્યમાં ઊભી રહી, ભાઈને જોતી રહી. તેમની વાત સતત સાંભળી રહી હતી અને તે બોલ્યા. આખરે તેમણે વાત પૂરી કરીને મને ત્યાંથી જવાનો ઈશારો કરી દીધો તો હું નિરાશાથી મોં લટકાવીને પાછી રૂમમાં આવી ગઈ. હજી મને રૂમમાં આવ્યાને થોડી જ વાર થઈ હતી કે જ્યારે ભાઈ અને ભાભીના રૂમમાંથી મને લડવાનો અને કોઈ વાત પર દલીલ કરવાનો અવાજ આવવા લાગ્યો. હું તરત જ દોડીને બહાર નીકળી તો માત્ર એક જ વાત મારા કાને પડી કે આખરે એવા કયા દેવા છે જે તમારે ચૂકવાના છે અને મને આ વાતની ખબર પણ નથી. તમે ક્યારેય ઉલ્લેખ પણ ન કર્યો. મારાથી હવે આમ અચાનક કયું દેવું આવી ગયું? ભાભી ખૂબ ગુસ્સાની હાલતમાં ભાઈને આ પૂછી રહી હતી, જેના પર ભાઈ પણ તેમની સાથે ખૂબ કડકાઈથી બોલ્યા, હા, દેવું છે અને જે પણ દેવું છે તે હું તને કાલે વૈષ્ણવીની વિદાય પછી જ જણાવી દઈશ. તે પહેલા મારું માથું ખરાબ કરવાની જરૂર નથી. ત્યારે જ આટલું કહેતા ભાઈ રૂમમાંથી બહાર નીકળ્યા અને બેઠક રૂમમાં મને ઊભી જોઈ તો પહેલા તે કંઈક કહેવા માટે અટક્યા, પણ પછીના જ ક્ષણે તે ખબર નહીં શું વિચારતા પોતાનું માથું ખંખેરીને મારી પાસેથી પસાર થઈને ચાલ્યા ગયા. તેમની આ હરકત મને ખૂબ જ ખરાબ લાગી, પણ હું કંઈ કહી ન શકી. પછી જ્યારે ભાઈના રૂમમાં ગઈ તો જોયું કે સામે ભાભી પલંગ પર પોતાનું માથું પકડીને બેઠા હતા. તેમને આ હાલતમાં જોઈને મેં ધીમેથી દરવાજો ખોલ્યો તો તેમને ચોંકીને મને જોયું. પછી ક્ષણભરમાં જ તેમનો ચહેરો એકદમ બદલાતો નજર આવ્યો. તે મોં બગાડતા મને બોલ્યા, શું વાત છે વૈષ્ણવી? તું અહીં કેમ આવી? કંઈ કામ હતું શું? મેં તરત કહ્યું, નહીં ભાભી, કોઈ કામ નહોતું. તે તમે અને ભાઈ લડી રહ્યા હતા તો. મારી આ વાતને ભાભી કાપતા બોલવા લાગ્યા, કંઈ નથી થયું. તું જા અહીંથી. ભાભીનો વ્યવહાર ખૂબ કડક હતો. એવું લાગી રહ્યું હતું જેમ કે તે મને હમણાં જ કાચી ખાઈ જશે. હું હજી ચૂપચાપ ઊભી હતી કે તે કહેવા લાગ્યા, જો વૈષ્ણવી, હું તને કોઈ વધારે વાતો નહીં પૂછું. મને શોખ પણ નથી. માત્ર એટલું જણાવ કે જ્યારે તમારા બંને ભાઈ બહેન વચ્ચે લડાઈ થાય છે કે કોઈ બીજી પણ વાત હોય તો હું શું તેમાં દખલગીરી કરવાની કોશિશ કરું છું કે પછી તમારા બંનેની વચ્ચેની કોઈ પણ વાત પૂછું? તું પણ સારી રીતે જાણે છે. હવે તું પોતે જ મારી પાસે આવી, જ્યારે કે હું તો તારી પાસે નહોતી આવી. તો પછી તું શું વિચારીને અમારી લડાઈમાં આ રીતે વિચાર્યા વિના કૂદી પડી છે? આ વાતનો મતલબ શું છે? તે ખૂબ ગુસ્સાથી મને જોતા પૂછી રહી હતી અને હું અંદર જ અંદર ખોવાયેલી જેવી હતી. મેં કહ્યું, હું પણ દખલ દેવું સારું નથી સમજતી, પણ તમે મારી વચ્ચેથી લડી રહ્યા હતા તો એટલા માટે મને સારું ન લાગ્યું. આ ઉપરાંત મારાથી બીજી કોઈ વાત પણ ન થઈ શકી તો તે વખતે જે પણ મોંમાં આવ્યું મેં કહી દીધું, કારણ કે તે વખતે મને ભાભીના તેવર પણ સાચે જ ખૂબ કડક લાગી રહ્યા હતા. મારી આ વાત પર તેમણે જવાબ આપ્યો કે વૈષ્ણવી, મને આ વખતે તારી સાથે કે કોઈની સાથે પણ કોઈ વાત નથી કરવી, તો પ્લીઝ મારા રૂમમાંથી તરત જ ચાલી જા.
ભાભી ગુસ્સાથી બોલ્યા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તે આટલા રૂડ થઈને પણ વાત કરી શકે છે, કારણ કે તેમને માત્ર મને એક માં બનીને પ્રેમ આપ્યો. ક્યારેય મેં તેમનો આટલો કડક ગુસ્સો નહોતો જોયો, અને તેમની સાથે રહેતા મને લગભગ 3 વર્ષ થઈ ચૂક્યા હતા. હંમેશાથી તેમણે મને ન તો ખૂબ વધારે પ્રેમ કર્યો અને ન ખૂબ વધારે કડક અવાજમાં મારી સાથે વાત કરી. હંમેશા બસ માપેલા અંદાજમાં જ વાતચીત કરતા હતા. તેમના આ અંદાજથી હું શરમાઈને પાછી મારા રૂમમાં આવી ગઈ. તે આખી રાત અમે ત્રણેય લગભગ જાગીને જ વિતાવી હતી. કંઈ સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે અને શું નહીં. રાતના ત્રીજા પહોરે મારા દિલમાં એક અજીબ બેચેની થવા લાગી. ઊંઘ આંખોથી દૂર હતી. પહેલા તો રૂમમાં જ આમ તેમ ચક્કર લગાવવા લાગી, પણ જ્યારે આ બેચેની દરેક પસાર થતાં પળ સાથે વધતી જ ચાલી ગઈ, તો હું રૂમમાંથી બહાર નીકળી આવી. ત્યાં જઈને મેં જોયું કે બેઠક રૂમમાં ભાભી ખાટલો પાથરીને સૂતા હતા અને કદાચ ઊંઘી પણ રહ્યા હતા. મેં તે વખતે તેમને પરેશાન કરવાનું ઠીક ન સમજ્યું અને થોડો સમય બહાર ટહેલીને પાછી રૂમમાં આવી ગઈ. સવારે મારી આંખ એક અવાજથી ખુલી. જ્યારે લગભગ સવારનો સમય થઈ ચૂક્યો હતો, ત્યારે જ તો મને થોડી ઊંઘ આવી હતી, પણ હવે જ્યારે આંખ ખુલી તો ઘણો અવાજ થઈ રહ્યો હતો, અને અવાજથી ગભરાઈને હું રૂમમાંથી બહાર ગઈ તો જોયું કે ઘરમાં ખૂબ અવાજ થઈ રહ્યો હતો. મોહલ્લાની સ્ત્રીઓ અમારા બેઠક રૂમમાં ઊભી રહીને એકબીજા સાથે વાતો કરી રહી હતી. સાથે જ હવે મને ઘૂરવા લાગી. આ નજરો મારા માટે ખૂબ જ અજીબ હતી, કારણ કે ક્યારેય આવું નહોતું થયું કે આખો મોહલ્લો એક સાથે અમારા ઘરમાં ભેગો થયો હોય, સિવાય તે દિવસના જ્યારે મમ્મી પાપાના મૃત્યુના સમયે ઘરમાં બધાની ભીડ હતી. પછી હું આગળ વધી તો મને જોઈને બધી સ્ત્રીઓ એકદમથી ચૂપ થઈ ગઈ અને એકબીજાને આંખોમાં અજીબ ઇશારા કરવા લાગી, જે હું જોઈ તો રહી હતી, પણ સમજી નહોતી શકતી કે આ શું છે. તે કેમ આ બધું કરી રહી છે? આ બધાનો મતલબ શું છે? આ બધાની વચ્ચે ખોવાયેલી, પરેશાન અને હેરાનગીની હાલતમાં જ્યારે હું થોડીક આગળ વધી તો મારી સામે ઊભેલી બધી સ્ત્રીઓએ મારો રસ્તો છોડી દીધો, અને તે રસ્તો ભાઈના રૂમ તરફ જઈ રહ્યો હતો. ભાઈના રૂમનો દરવાજો જોઈને અચાનક જ મારા દિલને કંઈક થયું, તો હું ઝડપી પગલાં ભરતા જેવી ભાઈના રૂમમાં દાખલ થઈ તો સામે ગજબનો નજારો હતો. મારા ભાઈ આડે અવળા હાલતમાં પલંગ પર પડ્યા હતા, અને તેમના શરીર પરથી લોહી નીકળીને પલંગ સાથે લાગીને સુકાઈ ચૂક્યું હતું, જ્યારે ભાભી પલંગના બીજા કિનારે બેઠા વારંવાર રડી રહ્યા હતા. તેમને આવું જોઈને હું તરત જ ચીખી, ભાઈ, શું થયું આ ભાઈને? હું ચીસ પાડતા ભાઈની નજીક જવા લાગી તો એક સ્ત્રીએ મને પકડી લીધી અને આગળ વધવાથી મને રોકવા લાગી. તે જ ક્ષણે જેવી ભાભીની નજર મારા પર પડી તો તે પોતાનું છાતી કૂટતા બોલવા લાગ્યા કે આણે જ માર્યા છે, મારા પતિને ખાઈ ગઈ, મારા પતિની હત્યારી આ જ છે, જેણે મારા સુહાગને ઉજાડી દીધો છે. કોઈ તો પોલીસને બોલાવો. હું તેનો ચહેરો પણ નથી જોવા ઈચ્છતી. તેણે મારા પતિનો જીવ લીધો છે. તેમને મોતની ઊંઘ સુવડાવી દીધા. તે રડતા વારંવાર એક જ વાત કહી રહી હતી, જ્યારે હું તો હક્કા બક્કા થઈને આમ તેમ સ્ત્રીઓને જોઈને માથું હલાવી રહી હતી કે મેં આવું કંઈ નથી કર્યું. હું કેમ મારા ભાઈને મારીશ? અને તે બધાને જણાવવાની કોશિશ કરી રહી હતી કે મેં મારા ભાઈને નથી માર્યા, પણ ત્યાં કોઈ પણ મારી વાત સાંભળવાવાળું જ નહોતું. મેં ભાભીને કહ્યું, નહીં ભાભી, તમે ગેરસમજમાં છો. હું કેવી રીતે ભાઈને જીવથી મારી શકું? પણ તે તો મને જોઈને જ ચીસ પાડતા બોલ્યા, નહીં, તું તેમનો જીવ લઈ શકે છે, કારણ કે રાત્રે તારા ભાઈએ તારી સાથે તારા લગ્નની વાત કરી હતી, જેના પર તું ખૂબ ગુસ્સે થઈ હતી. તમારા બંનેની આ વાત પર મોટી દલીલ પણ થઈ હતી. તું તેને ખોટી સાબિત નથી કરી શકતી. પૂછી લે અહીં ઊભેલા કોઈને પણ. જરૂર આખા મોહલ્લાએ તે લડાઈ સાંભળી હશે. મેં કહ્યું, પણ ભાભી, તમે પણ જાણો છો કે હું તેમની સાથે કેમ લડી રહી હતી. ભાઈ મારા લગ્ન કરાવીને તેના બદલામાં પૈસા લેવા ઈચ્છતા હતા. એક રીતે તે મારી કિંમત લઈને મને વેચવા જ ઈચ્છતા હતા. આ કોઈ સામાન્ય વાત તો નથી કે હું ચૂપ થઈને બેસી જાઉં, પણ મારો પૂરો હક છે કે હું આના પર સવાલ કરી શકું. પોતાની વાત કહેતા તે ક્ષણે મારું દિલ ખૂબ વધારે ગભરાઈ રહ્યું હતું કે જે રીતે ભાભી બધાને રાતની વાતો જણાવી રહી હતી અને મને જ ભાઈના મોતની દોષી બનાવી દેવામાં આવી. જો કે મારી તો તેમાં કોઈ પણ ભૂલ નહોતી, છતાં મને આ આરોપમાં ઢસડી લેવામાં આવી. તેમણે કહ્યું, જો કોઈ વાત પણ હતી, તું સવાલ કરતી ને, પણ તે તો મારો સુહાગ જ ઉજાડી દીધો. જોજે, તું પણ ખુશ નહીં રહીશ. ઉપરવાળો તને બરબાદ કરી દેશે. તે પોતાની જોડીઓ ઊંચી કરીને મને બદદુઆઓ આપવા લાગી, પણ હું પરેશાન થઈને મારા ભાઈને જોતી તો ક્યારેક ભાભીને. મને કંઈ સમજાતું નહોતું કે તે વખતે હું આખરે કયું દુઃખ મનાવું, મારા ભાઈના મોતનું કે પછી તે મોતનો આરોપ પોતા પર લાગવાનો. બંને જ હાલતમાં માત્ર હું જ બરબાદ થઈ ચૂકી હતી. પછી કંઈ ન સૂઝ્યું તો જઈને હું ભાભીની બરાબરમાં બેસી ગઈ અને રડતા કહ્યું કે, ભાભી, તમે મારા પર આરોપ લગાવી રહ્યા છો કારણ કે તે મારા ભાઈ છે અને હું કેમ તેમને મારીશ?
હજી હું મારી વાત પૂરી પણ નહોતી કરી શકી કે જ્યારે ભાભીએ એક જોરદાર થપ્પડ મારા મોં પર લગાવી દીધો અને તે વખતે ખૂબ જોરથી ચીસ પાડીને બોલ્યા, હવે આ ઢોંગ કરવાનું બંધ કર. હું આમાં ફસાવવાની નથી. કોઈ તો પોલીસને બોલાવો. હું આ સ્ત્રીને નહીં છોડું, જેણે મારું ઘર ઉજાડીને રાખી દીધું. હું એક હાથ પોતાના ગાલ પર રાખીને આશ્ચર્યના માર્યા હજી તેમને જોઈ જ રહી હતી કે જ્યારે બહાર મને પોલીસની ગાડીનું સાયરન સંભળાયું. તેમના કહેવાથી પહેલા જ કોઈકે પોલીસને ફોન કરી દીધો હતો. આ સાયરન સાંભળીને મારા તો હાથ પગ જ ધ્રુજવા લાગ્યા. મને કંઈ પણ સમજાતું નહોતું કે શું કરું અને ક્યાં જાઉં. મારી કોઈ સાંભળવાવાળું પણ નહોતું અને હું એ વાત પણ જાણતી હતી કે હું મારી સફાઈમાં કંઈ કહીશ પણ તો બધા મારા પર જ આરોપ લગાવશે અને આ આરોપને સાચો કરવા માટે દરેક પ્રકારની કોશિશ પણ કરશે. મારું બોલવું પણ બેકાર છે. થોડી જ ક્ષણોમાં પોલીસ ઘરની અંદર આવી ચૂકી હતી અને બધા લોકોને તેમને ઘટના સ્થળથી પાછળ કરીને પટ્ટી લગાવવાનું શરૂ કરી દીધું. તે અમારી તરફ આવ્યા તો ભાભી પોલીસને જોતા જ હવે પહેલા કરતાં પણ વધારે જોરથી રડવા લાગ્યા. મારા પર આખો દોષ નાખી દીધો. તેમની ગવાહી સાંભળીને તેમને તરત જ મને ગિરફ્તાર કરી લીધી. પણ હું ચીસો પાડીને મારી નિર્દોષતા જણાવી રહી હતી, જેના પર એક લેડી કોન્સ્ટેબલે કડકાઈથી મને બોલી કે જે પણ બોલવું છે હવે કોર્ટમાં જ બોલજે. એમ પણ દરેક ગુનેગાર એમ જ કહે છે કે તેણે કંઈ નથી કર્યું, જ્યારે કે કર્યું તેણે જ હોય છે. પણ હું જ્યારે પણ માત્ર એક જ વાત દોહરાવતી રહી કે મેં મારા ભાઈને નથી માર્યા. મેં લાચારીની હાલતમાં કહ્યું, પણ તેમની સેહત પર મારી કોઈ વાતથી કોઈ પણ અસર ન થયો હતો. તેમણે મને હથકડીઓ લગાવી દીધી અને ભાઈની લાશની તસવીરો બનાવવા લાગ્યા. મેં ફરીથી કહેવાનું શરૂ કર્યું કે ભાભી પણ તો મારી શકે છે ભાઈને. તેમના પર પણ તો શંકા કરવી જોઈએ. માત્ર મારા પર જ શંકા કેમ? જ્યારે મને મારા બચાવનો કોઈ ઉપાય ન સૂઝ્યો તો મેં ભાભીનું પણ નામ લઈ લીધું. તે બોલ્યા, અમારે તારા હુકમ પર કોઈ કાર્યવાહી નથી કરવાની. સમજી રહી છે તું? માત્ર ચૂપ રહે. અમને બધું કામ સારી રીતે આવડે છે. જેને અમે ગિરફ્તાર કરવાનો હોય છે અમે પોતે કરી લઈશું. અમને તારી વાતોની જરૂર નથી. પછી મજબૂરીથી મને ચૂપ થવું પડ્યું અને થોડી જ વાર પછી પોલીસ મને ગાડીમાં બેસાડીને થાણામાં લઈ આવી. ત્યાં આવીને પણ હું માત્ર એક જ વાત કહી રહી હતી કે મેં મારા ભાઈને નથી માર્યા. હું કસમ ખાઈને કહું છું કે આ બધામાં મારો હાથ નથી. પણ તેમને મારી કોઈ પણ વાતથી કોઈ ફરક નહોતો પડી રહ્યો, તો તેમણે મને જેલમાં બંધ કરી દીધી. ત્યાં 3 સ્ત્રીઓ પણ હાજર હતી, જે મારા અંદર જતાં જ દોડીને મારી પાસે આવી અને પૂછવા લાગી કે શું ગુનો કરીને આવી છે તું? અને હું રડતા બોલી, મારા ભાઈના મોતનો આરોપ મારા પર લાગ્યો છે. મારો કોઈ દોષ નથી. એક સ્ત્રીએ મારા ખભા પર હાથ રાખીને મને દિલાસો આપતા કહ્યું કે આરોપોથી કંઈ નથી થતું, બધું ઠીક થઈ જશે. તો હું આના પર ગુસ્સે થઈને બોલી, કેમ કંઈ નથી થતું? મેં મારા ભાઈને નથી માર્યા. તો પછી કેમ આવું થઈ રહ્યું છે? આ વાત પર બીજી સ્ત્રી હસતા બોલી કે માર્યા છે કે નથી માર્યા? હવે આ લોકો તને એમ તો નહીં જવા દે. નથી પણ માર્યા તો તે તારી પાછળ જ પડ્યા રહેશે, તને એમ નહીં છોડે. અને હું ચૂપ થઈ ગઈ. તો ત્રીજી સ્ત્રી નરમાઈથી બોલી, શું તને કોઈ પર શંકા છે? શું તું અસલ હત્યારાને જાણે છે? પણ તે વખતે મારું માથું ફરી રહ્યું હતું. મેં તેની વાતનો કોઈ પણ જવાબ ન આપ્યો અને બસ શાંતિની હાલતમાં એક તરફ થઈને દિવાલને માથાથી ટેકવીને બેસી ગઈ. તે 3 સ્ત્રીઓએ પણ કદાચ મને આવું જોઈને વધારે પરેશાન કરવાનું ઠીક ન સમજ્યું અને શાંતિથી તે પોતાના કામોમાં મગ્ન થઈ ગઈ. પછી હું જેવી અલગ થઈને બેઠી તો ભાઈનું દુઃખ એકદમથી મારા પર હાવી થવા લાગ્યું. પહેલા આંસુ નીકળ્યા, તે પછી મારી ચીસો એક તરફ લાગી. હું હેડકીઓથી રડી રહી હતી. મારો ભાઈ મરી ગયો હતો અને તે વાતનો અહેસાસ મને ભાઈની લાશને જોઈને નહીં, પણ અહીં આ કોટડીમાં બેસીને થઈ રહ્યો હતો. તે વખતે તો દિમાગમાં એ વાત ચક્રાઈ રહી હતી કે મેં ભાઈને નથી માર્યા. હવે જ્યારે એકલતાએ મને ઘેરી લીધી તો આખું દુઃખ એક સાથે આંસુઓ અને ચીસોમાં વહેવા લાગ્યું. જેમ જેમ મારા રડવામાં તેજી આવી રહી હતી, તેમ તેમ મારું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. ત્યારે જ એક લેડી કોન્સ્ટેબલ મારી પાસે આવી અને કડકાઈથી બોલી કે આ કોઈ તારું ઘર નથી જ્યાં બેસીને તું ચીસો પાડી રહી છે. શાંતિથી બેઠી રહે. આખા થાણાને માથે ઉઠાવી રાખ્યું છે. મેં ચીસ પાડીને તેની સાથે કહ્યું, ભાઈ મર્યો છે મારો. આ દુઃખ ઓછું નથી થતું. તો તે બોલી, મર્યો નથી, તે તેને પોતે માર્યો છે. અને હવે આ ડ્રામેબાજી ન કર. તે બેરહમીથી આટલું બોલીને પાછી ચાલી ગઈ, જ્યારે મારું દિલ તો દર્દથી ફાટતું જઈ રહ્યું હતું અને હું હવે પહેલાં કરતાં પણ વધારે જોરથી રડવા લાગી. મેં મારા દુપટ્ટાના પલ્લુને લપેટીને મોંમાં લઈ લીધો અને ચીસો પાડીને રડવા લાગી, જેથી અવાજ બહાર સુધી નહોતો જઈ રહ્યો. ઘણો સમય એમ જ રડ્યા પછી હું નિઢાળ થઈને એક તરફ બેસી ગઈ. એમ જ એક દિવસ પસાર થયો, પછી બીજો અને પછી ત્રીજો.
જ્યારે મારી ખબર લેવા કોઈ પાછળ ન આવ્યું. મને એમ લાગી રહ્યું હતું કે ખબર નહીં કેટલી સદીઓથી હું તે કોટડીમાં બંધ છું. મારો ભાઈ પણ મરી ચૂક્યો હતો અને તે ઉપરાંત મારું આ આખી દુનિયામાં કોઈ પણ નહોતું. પછી મારી હાલત જોવા આવત પણ કોણ? પણ ત્રીજા દિવસે સાંજના સમયે મને લેડી કોન્સ્ટેબલ પોતાની સાથે લઈને ગઈ. કહ્યું કે તારી મુલાકાત આવી છે. હું શાંતિથી તેની સાથે ગઈ તો જોયું કે આગળ ભાભી મારી રાહ જોઈને બેઠા હતા. તેમને જોઈને હું જલ્દીથી બોલી, ભાભી, શું તમને ખાતરી થઈ ગઈ છે કે મેં ભાઈનો જીવ નથી લીધો? હું કસમ ખાઈને કહું છું, મેં આવું કંઈ નથી કર્યું. તે બોલ્યા, વૈષ્ણવી, હું કેવી રીતે વિશ્વાસ કરી લઉં આ વાત પર કે તે કંઈ નથી કર્યું? તે રાત્રે તારી સાથે જતો તારા ભાઈની લડાઈ થઈ હતી અને બીજા દિવસે તેમને તારી વિદાય કરવાની હતી. પણ ત્યારે જ તે જીવથી હાથ ધોઈ બેઠા. તેમની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ કારણ કે હું જાણતી હતી કે જેટલો પણ હું તેમને મનાવવાની કોશિશ કરી લઉં પણ તે ક્યારેય મારી વાત નહીં સમજે. તેમણે ગંભીર થઈને કહ્યું, હું કોશિશ કરીને તને અહીંથી બહાર કઢાવી શકું છું. પણ પછી તારે એ જ કરવું પડશે જે હું તને કરવા માટે કહીશ. પણ તે શું હશે? મેં કોઈ ઉત્સાહ વિના પૂછ્યું કારણ કે હવે મારી બધી દુનિયાથી આશાઓ તૂટી ચૂકી હતી. જ્યારે મારો ભાઈ જ ન રહ્યો તો હું હવે કોની પાસે જ આશા રાખતી? તેમણે બીજા જ પળે કહ્યું, વૈષ્ણવી, હું તારા લગ્ન મારા ભાઈ સાથે કરાવીશ. જો તું તેની પત્ની બનવા માટે તૈયાર હોય તો હું મારા પતિનું ખૂન પણ તારી પાસેથી માફ કરી દઈશ. આ જ મારી શરત છે. તેમની વાત સાંભળીને મારું દિમાગ એકદમથી ફરી ગયું. તે શું કહી રહી હતી? તેમનો ભાઈ એટલે કે તે માણસ જે જન્મથી જ વિકલાંગ હતો, જેના મોંમાંથી દરેક સમયે લાળ ટપકતી રહેતી હતી અને તે પોતે વોશરૂમ સુધી જઈ શકવાને પણ કાબિલ નહોતો. શું તે તેની સાથે મારા લગ્ન કરાવવા ઈચ્છતી હતી? આ વાત વિચારીને મારું માથું ફાટવા લાગ્યું. હું તરત બોલી, આ તમે શું કહી રહ્યા છો ભાભી? બલકે તમે આ વિચારી પણ કેવી રીતે લીધું? નહીં, હું હરગીજ પણ આવું નહીં કરું. જ્યારે મેં મારા ભાઈને માર્યો જ નથી તો કેમ હું તેની સાથે લગ્ન કરીને વિના કારણ જ સજા ભોગવું? પછી તે પોતાના ખભા ઉછાળતા બોલ્યા, જોઈ લે વૈષ્ણવી, હું તો તારું ભલું જ ઈચ્છી રહી હતી અને હું કોર્ટમાં પણ એ સાબિત કરી દઈશ કે તું પણ એક માનસિક દર્દી છે. આ રીતે ખૂબ સરળતાથી તું બચી જઈશ. જો તારા લગ્ન કોઈ સામાન્ય માણસ સાથે કરાવું તો તે આ વાત ક્યારેય સ્વીકાર નહીં કરે, પણ જો આ જ લગ્ન હું મારા વિકલાંગ ભાઈ સાથે કરાવી દઈશ તો બધા તને પાગલ સમજવામાં એક ક્ષણ પણ નહીં લગાવે. અને આ રીતે તું તારા ભાઈના મોતના કેસમાંથી ખૂબ આસાનીથી બહાર આવી જઈશ. હું બોલી, ભાભી, તમે આ બધું કહેતા બિલકુલ પણ સારા નથી લાગી રહ્યા. ઓછામાં ઓછું તમારે તો મારા પર વિશ્વાસ કરવો જોઈતો હતો. દુનિયા નથી કરતી તો મને દુનિયાની પરવાહ પણ નથી. તમે તો મને એક સમયમાં બનીને પાળી છે ને, તો શું તમને લાગે છે કે હું મારા ભાઈનો જીવ લઈ શકું છું? મેં નરમાઈથી કહ્યું તો આના પર તે પોતાના ખભા ઉછાળીને બોલ્યા, વૈષ્ણવી, જે કંઈ મારા અને મારા પતિ સાથે થયું છે તે પછી હું કોઈના પર પણ ભરોસો નથી કરી શકતી. મને શું ખબર કે રાત્રે અંધારામાં તે તેમને તકલીફ નહોતી પહોંચાડી. હવે તો હું પોતે પણ ભરોસો કરવાથી ડરી રહી છું. 2 દિવસ છે હવે તારી પાસે. સારી રીતે વિચારી લે, સમજી લે. રવિવારની સાંજે હું આવીશ અને ત્યારે તારો નિર્ણય મને જણાવી દેજે. ત્યાં સુધી હું જાઉં છું. આ કહીને તેમણે પોતાની ચાદર ઓઢી અને ત્યાંથી ચાલ્યા ગયા. પાછળ હું આશ્ચર્યથી તેમની કહેલી વાતો વિચારવા લાગી. જ્યારે કોન્સ્ટેબલે મને ત્યાંથી ઉઠાવીને પાછી કોટડીમાં બંધ કરી દીધી તો કેટલી વાર હું આ બધું વિચારતી રહી. જ્યારે અચાનક મારું શરીર ધ્રુજવા લાગ્યું. પહેલા તો મેં નજરઅંદાજ કરી દીધું, પણ જ્યારે મારી હાલત ખૂબ બદલવા લાગી તો મેં મારો દુપટ્ટો સારી રીતે મારા પર ઓઢી લીધો જેથી મને ઠંડી ન લાગે. અને ત્યાં હાજર એક સ્ત્રી, જેનું નામ અનવી હતું, તે મારી પાસે આવી અને પૂછ્યું કે પરેશાન લાગી રહી છે. કોઈને મળીને આવી છે શું હમણાં? મેં તેમને આખી વાત તો પહેલાં જ જણાવી દીધી હતી, પણ તેમને એમ જ કહ્યું હતું કે તારા ભાઈને જરૂર તારા ભાભીએ જ માર્યા હશે. જ્યારે મને આ વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો તો મેં તે વખતે તેમની વાતો પર વધારે ધ્યાન ન આપ્યું. હવે અનવીએ મને પૂછ્યું તો હું રડવા લાગી અને મેં તેને આખી વાત જણાવી દીધી, જેને સાંભળીને તે નરમાઈથી મારો હાથ પકડીને બોલી કે પરેશાન ન થા. ઉપરવાળાથી પોતાના માટે પ્રાર્થના કર. ઉપરવાળા પાસે જ મદદ માંગ. જોજે, તારી સમસ્યા કેટલી જલ્દી હલ થઈ જશે. મેં કહ્યું, સારું, પણ તમે પણ તો માંગી હશે ઉપરવાળા પાસે પ્રાર્થના. તો પછી હજી સુધી પણ તમે અહીં કેમ છો? તમારે તો અહીંથી નીકળી જવું જોઈતું હતું. હું તે વખતે ખૂબ પરેશાન થઈ રહી હતી. દરેક વસ્તુમાં મને નિરાશા સિવાય કંઈ પણ નહોતું દેખાઈ રહ્યું. ત્યારે જ મેં આ વાત પણ તેને કડકાઈથી કહી, જેના પર તે હસતા હસતા બોલી, અરે છોકરી, ઉપરવાળા પાસે દરેક વાતનું કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. શું ખબર હું અહીં તારી જ મુક્તિ માટે અત્યાર સુધી બંધ છું.
આ સાંભળીને મેં ઝડપથી તે સ્ત્રીને જોઈ, જે મને જોઈને હસી રહી હતી અને તેની સ્મિત કોઈ સામાન્ય સ્મિત નહીં, પણ તે સાચે જ કોઈ રહસ્ય છુપાવેલો હતો. અહીં સુધી કે તેની આંખો પણ ખૂબ વધારે ચમકી રહી હતી. એક પળ માટે તો હું તે સ્ત્રીથી ડરી જ ગઈ, જેના પર તે હસતા હસતા બોલી કે, અરે ગાંડી, તું તો ડરી ગઈ છે. ચાલ, કોઈ વાત નહીં. હું કહી રહી છું ને કે તું પ્રાર્થના કર. તે બધાની સાંભળે છે. તારી પ્રાર્થના પણ જરૂર સાંભળશે. બસ થોડી રાહ જો અને જોજે, જે પણ દોષી છે તે આપોઆપ સામે આવી જશે. મેં આના પર માથું હલાવ્યું, પણ હજી સુધી એ નથી જાણી શકી હતી કે પ્રાર્થના કેવી રીતે કરું. મને તો શરમ આવી રહી હતી ઉપરવાળા સામે જવાથી, કારણ કે મેં મારી પરેશાનીઓમાં ખૂબ મોટા મોટા બોલ બોલી દીધા હતા. આ વાત મેં તે સ્ત્રીને તો ન કહી, પણ શાંતિથી પોતાના ઘૂંટણ પર માથું ટેકવીને બેસી ગઈ. પછી તે બાકીની બંને સ્ત્રીઓ સાથે વાત કરવા લાગી. મને કંઈક અજીબ લાગી રહ્યું હતું, જેમ કે આ બધું સમજવા માટે થઈ રહ્યું છે કે કદાચ મને કોઈ વસ્તુથી બચાવવામાં આવી રહી છે. જે કંઈ પણ હતું, હું સ્પષ્ટપણે જાણી નહોતી શકતી. પછી એક દિવસ તો એમ જ વીતી ગયો. ન મેં પ્રાર્થના કરી અને ન જ કંઈ વિચાર્યું. પછી રવિવારનો દિવસ પણ એમ જ નીકળી ગયો. ત્યારે જ સાંજે મારી ભાભી પાછી આવી અને મારી પાસેથી પોતાની વાતનો જવાબ માંગવા લાગી. મેં ગંભીર થઈને કહ્યું, કયો જવાબ? તો તે ગુસ્સાથી બોલી, શું તને મારા ભાઈ સાથે આ લગ્ન કબૂલ છે, જે તને આ બધા મામલાઓથી બચાવી શકે છે? હું બોલી, નહીં, મને કબૂલ નથી. ભાભી, જ્યારે મેં આ બધું કર્યું જ નથી, તો હું કેમ ડરું? હા, હું ગુનેગાર છું, પણ મને તે ઉપરવાળા પર પૂરી આશા છે કે તે મારી સાથે અન્યાય નહીં થવા દે. અને તમારા ભાઈ સાથે લગ્ન કરીને હું આ વાત પર મહોર તો હરગીજ પણ નહીં લગાવું કે મારા ભાઈના હત્યારાના આરોપથી બચવા માટે જ મેં આ બધું કર્યું છે. બધા તો એ જ વાત કરશે ને. પછી તેમણે કહ્યું, જો વૈષ્ણવી, જોશમાં હોશ ન ખો. એકવાર ફરી વિચારી લે. હું જે કહી રહી છું, માત્ર તારા ભલા માટે કહી રહી છું. આ ઉપરાંત તારી પાસે કોઈ પણ વિકલ્પ નથી. મેં વકીલ સાથે પણ વાત કરી લીધી છે. તે બધું સંભાળી લેશે. મેં બીજા જ પળે જવાબ આપ્યો, હા, વિચારી લીધું છે. હું ડરીશ તો ત્યારે જ્યારે મારો કોઈ ગુનો હશે. હવે ગુના વિના પણ મને ફાંસી પર લગાવવામાં આવી તો પછી એ જ મારું નસીબ છે અને મને તે મંજૂર પણ હશે. પણ હવે ફરીથી તમે અહીં આ બધી વાત કરવા ન આવજો. મને આવી મહેરબાનીઓ નથી જોઈતી. ખબર નહીં કેમ, ત્યાં ઊભા ઊભા તે એક ક્ષણે મને ભાભી પ્રત્યે ખૂબ વધારે નફરત મહેસૂસ થવા લાગી. એવું લાગવા લાગ્યું જેમ કે તે બધાની પાછળ ભાભીનો જ હાથ હોય. પણ આ બધું કોઈને પણ દેખાઈ નહોતું રહ્યું. જ્યારે મેં તેમની વાત ન સાંભળી તો તે ગુસ્સાથી બોલ્યા, તારું પરિણામ ખૂબ ખરાબ થશે, વૈષ્ણવી, યાદ રાખજે. મને આ વાત તે ખુરશી પરથી ઊભા થતાં જ તે કડકાઈથી બોલ્યા હતા. તેમનો ચહેરો પણ ગુસ્સાના માર્યા લાલ થઈ રહ્યો હતો. તે ત્યાંથી ચાલ્યા ગયા તો પરેશાન થયા વિના મને મારી અંદર જ એક દિલાસો મહેસૂસ થવા લાગ્યો. જેમ કે મેં તેમને ના પાડીને બિલકુલ સાચો નિર્ણય લીધો હોય. અને પછી હું શાંતિથી રાહત પામીને પાછી આવી ગઈ. ત્યારે જ મેં મહેસૂસ કર્યું કે અન્વી મારી તરફ જોઈને ધીમા અંદાજમાં હસી રહી હતી. તને શું થયું છે? મારી વાત પર તે માથું હલાવીને બોલી, કંઈ નહીં અને તને પણ કંઈ નહીં થાય. પરેશાન ન થા, કારણ કે હવે તારી સાથે ઉપરવાળો છે. તેની આ વાત સાંભળીને મને મારી અંદર વીજળી જેવી તાકાત મહેસૂસ થઈ, જેનાથી હવે સાચે જ મને કંઈ નહીં થઈ શકે. તે રાત મેં ખૂબ શાંતિભર્યા અંદાજમાં સૂઈને વિતાવી હતી. લગભગ સવારના સમયે અચાનક સપનામાં મારી આંખ ખુલી હતી. મેં જોયું કે મારો ભાઈ મારી સામે આવ્યો અને તે ખૂબ વધારે પરેશાન હતો. અમારા ઘરમાં એક ઝાડ હાજર હતું. તે એ જ ઝાડને ટેકો લગાવીને રડતા રડતા મને કહી રહ્યો હતો કે, વૈષ્ણવી, કોઈના પર પણ ભરોસો ન કરતી. કોઈનો મતલબ કોઈના પર પણ નહીં. અને જે કંઈ તે સ્ત્રી કહી રહી છે, તે બધું ઠીક કહી રહી છે. તેની વાત માન. પણ પછી અચાનક જ મારી આંખ ખુલી ગઈ. મેં ગભરાઈને આમ તેમ જોયું, પણ આખી કોઠડીમાં જરાય અવાજ નહોતો. ત્યારે જ મારી નજર અન્વી પર પડી, જે એક ખૂણામાં બેઠેલી કંઈક બબડી રહી હતી. તેને જોઈને એક ક્ષણ માટે તો હું ઘણી ડરી પણ ગઈ હતી. એક તો આટલું અજીબ સપનું, પછી પોતાના સપનામાંથી નીકળીને આમ તેને જોવી. તે પણ પ્રાર્થનામાં પૂરી રીતે મગ્ન હતી. હું દિવાલને ટેકો લગાવીને મારા સપના વિશે વિચારવા લાગી કે મારો ભાઈ મને શું જણાવવાની કોશિશ કરી રહ્યો હતો અને તે કઈ સ્ત્રીની વાત કરી રહ્યો હતો. ભાભીની નહીં. મને તો નથી લાગતું કે તે ભાભીની વાત કરી રહ્યા હતા. ત્યારે જ મારી નજર ફરીથી અન્વી પર પડી. તેણે મને હસીને જોયું તો મારા દિલમાં એક અજીબ બેચેની થઈ. જ્યારે મેં અચાનક જ દિમાગમાં વિચાર્યું કે કદાચ મારો ભાઈ અન્વી વિશે જ વાત કરી રહ્યો હતો કે મારે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. જે આ સ્ત્રી કહી રહી છે, મારે તે જ કરવું જોઈએ. આ વાત વિચારતા જ મારા શરીરના રૂવાડા ઊભા થઈ ગયા. હું ઘણી ગભરાઈ ગઈ હતી.
ત્યારે જ અનવી નરમાઈથી મારી નજીક આવી અને મને પાણી પીવડાવીને મને રિલેક્સ કરવાની કોશિશ કરવા લાગી. હું તેને બોલી, મને મારો ભાઈ સપનામાં દેખાયો હતો. તેણે કોઈ વાત કહ્યા વિના મારી તરફ શાંતિથી જોયું અને તે પછી કહેતા હતા કે કોઈના પર પણ ભરોસો ન કરવો. આટલું બોલીને હું ચૂપ થઈ ગઈ. તો તે નરમાઈથી બોલી, બિલકુલ ઠીક કહી રહ્યા હતા, કારણ કે જેવું તું જણાવી રહી છે કે તને તે બધા હાલાતોમાં જાણી જોઈને ફસાવવામાં આવી છે, તેનું પરિણામ તો એ જ બને છે કે તારે કોઈના પર પણ ભરોસો ન કરવો જોઈએ. અનવીએ મોટી ચેચહાટ અને સ્મિત સાથે કહ્યું. હું બોલી, હા, અને તે એ પણ કહી રહ્યો હતો કે તે સ્ત્રીની વાત પર વિશ્વાસ કર, તેની વાત માન. તે હજી ઘણી શાંતિથી લાગી રહી હતી. હું બોલી, મને લાગે છે કે તે તમારી વાત કરી રહ્યા હતા. આ સાંભળીને જ્યારે તેણે કોઈ વાત ન કરી તો મેં તેને ઊંડી નજરથી જોતા આગલી વાત કહી. આ વખતે હું જરાક ચોંકી ગઈ. તેણે જવાબ આપ્યો, તું માત્ર પોતાના દિલની સાંભળ. જો તારું દિલ મારા પર વિશ્વાસ કરવા ઈચ્છે છે તો તેને કરવા દે. જો નથી કરવા ઈચ્છતું તો જબરદસ્તી ન કર. ચાલ ઊભી થા, હવે શાબાશ. હું જોઈ રહી છું, જ્યારથી તું આવી છે તે એકવાર પણ પોતાના માટે ઉપરવાળા પાસે પ્રાર્થના નથી માંગી. તેના કહેવાથી ઉપર જોઈને પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી અને મારી કેદ પછી પહેલીવાર રડી રડીને મેં ઉપરવાળા પાસે કંઈક મદદ માંગી અને હું કેટલીય વાર એમ જ મારા દિલની વાત ઉપરવાળા સાથે કરતી રહી. તે પછી હું ખૂબ હદ સુધી શાંતિ મેળવી ચૂકી હતી. આજે મારી અદાલતમાં પહેલી સુનાવણી પણ હતી. મને ડર પણ લાગી રહ્યો હતો, પણ અંદર જ અંદર ક્યાંક હું ખૂબ વધારે રિલેક્સ પણ હતી. પછી હું ઘણો સમય એમ જ દિવાલને ટેકો લગાવીને બેઠી રહી. ત્યારે જ લેડી કોન્સ્ટેબલ અંદર આવી અને મને પોતાની સાથે ચાલવાનું બોલી. તો મેં એક નજર અનવી તરફ જોયું. આના પર તે હસતા હસતા મને બોલી, પરેશાન ન થા, પોતાના પર વિશ્વાસ રાખજે. જે તારું દિલ કહે માત્ર તે જ કરજે. આ વાત સાંભળીને હું ખૂબ હળવી ફૂલ થઈ ગઈ. મન પણ હળવું મહેસૂસ થવા લાગ્યું. પછી હું બહાર આવી. વાનમાં બેસાડીને મને અદાલતમાં લઈ જવામાં આવી, જ્યાં પહેલાથી જ મારા ભાભી હાજર હતા. ત્યાં જઈને મને ખબર પડી કે મારા વિરુદ્ધ મારા ભાભી જ કેસ લડી રહી છે. આ સમાચાર મારા માટે કોઈ ધક્કાથી ઓછા નહોતા. આ જાણવું કે મારા પોતાના જ મને કઠેરામાં લાવીને ઊભી કરી ચૂક્યા છે. તે જ દિવસે કોર્ટમાં પોલીસે મારા રિમાન્ડની માંગ કરી, જેની મને બિલકુલ પણ આશા નહોતી. આ વાત સાંભળીને મારું આખું શરીર ખરાબ રીતે ધ્રુજવા લાગ્યું. હું વારંવાર ઉપરવાળા પાસે જ પ્રાર્થના કરી રહી હતી કે આવું કંઈ પણ ન થાય. પણ બીજી તરફ પૂરી કોશિશ કરવામાં આવી રહી હતી કે કોઈ રીતે મારો રિમાન્ડ મેળવી લેવામાં આવે. મેં તે ક્ષણે આંખોમાં આંસુ લઈને છત તરફ જોઈને ઉપરવાળાને પોકાર કર્યો અને કહ્યું, એ ઉપરવાળા, હવે તું જ છે જે મને આ આખી સમસ્યામાંથી કાઢી શકે છે, કારણ કે માત્ર તું જ એક ગવાહ છે જે જાણે છે કે મેં આ બધું નથી કર્યું. આ વાત કહીને હું પથ્થર જેવી થઈ ગઈ. તે પછી આ વાત કે મારા માટે રિમાન્ડ લેવામાં આવે કે ન લેવામાં આવે, મને તે વાતથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. હવે આ જજ મારો રિમાન્ડ હતો, નિર્ણય લેવાવાળો જ. પણ જ્યારે કોર્ટમાં એક માણસ દાખલ થયો, તે માણસને જોઈને બધા લોકો ચોંકી ગયા, કારણ કે અમારામાંથી કોઈ પણ તેને નહોતું જાણતું. એમ જ તે અંદર દાખલ થયો અને મને જોઈને બોલ્યો કે હું વૈષ્ણવીનો વકીલ છું. જે વાત કરવી છે તમે લોકો મારી સાથે કરો. આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. તે માણસ અંદર આવી ગયો અને જઈને જજને પોતાનો પરિચય આપ્યો. તે પછી ફરીથી એ જ વાતો કરી કે તે મારો વકીલ છે. આ સાંભળીને આખા રૂમમાં અજીબ હલચલ મચી ગઈ. પછી તે બોલવાનું શરૂ થયું તો બોલતો જ ચાલ્યો ગયો. ખબર નહીં તેણે કઈ કઈ દલીલો આપીને મારો રિમાન્ડ લેવાથી અટકાવી દીધો. મારું દિમાગ બિલકુલ પણ કામ નહોતું કરી રહ્યું. હું આશ્ચર્યથી તે અજાણ્યા માણસને જોઈ રહી હતી, જે મધ્યમ ઉંમરનો હતો. કદાચ મારા ભાઈની ઉંમરનો જ હતો કે તેમનાથી થોડો ઓછો. તે પછી પોલીસ મને પોતાની સાથે લઈને જવા લાગી તો તેણે ઈશારો કરીને તેમને રોકી દીધા. પછી મારી પાસે આવીને નરમાઈથી બોલ્યો કે વૈષ્ણવી, તું પરેશાન ન થા. હું તને જેલમાં મળવા આવીશ અને તારી સાથે વીતેલી આખી ઘટનાઓને ધ્યાનથી સાંભળીશ. બસ થોડા દિવસો વધારે મુશ્કેલના છે, જે પછી સરળતા જ સરળતા હશે. મેં કહ્યું, પણ તમે કોણ છો? મારા મોંમાંથી માત્ર એટલું જ નીકળી શક્યું હતું. પછી તે હસતા હસતા બોલ્યો, નહીં, હજી આ વાતોનો સમય જ નથી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તને મારો પરિચય પણ કરાવી દઈશ. હજી તું રિલેક્સ રહે અને આ તારું કંઈ પણ નહીં બગાડી શકે. તે પછી પોલીસે મને ત્યાં વધારે રોકાવાની મોહલત ન આપી અને હું પાછી થાણામાં આવી ગઈ. તો અનવી મને જોઈને હસતા હસતા બોલી, તો જણાવ પછી, બચી ગઈ ને તું? ન થયો ને તારો રિમાન્ડ? હું જે તેને આજની ઘટના પોતે પણ જણાવવા માટે ખૂબ આતુર હતી. પણ તેની વાત સાંભળીને મને એક નવો આંચકો લાગ્યો. મેં પૂછ્યું, પણ તને કેવી રીતે ખબર પડ્યા? શું તે જ તે માણસને મોકલ્યો હતો?
મારી વાત પર તે પોતાના ખભા ઉછાળીને બોલી, જરૂરી તો નથી કે હું જ તારા માટે સરળતાઓ પેદા કરું. હોઈ શકે છે આ તો તારી જ કોઈ પ્રાર્થના કબૂલ થઈ હોય જે આ થયું. અને તે મોકા પર તે માણસ પહોંચી ગયો. સિચ્યુએશન સંભાળી લીધી. હું આશ્ચર્યથી બોલી, પણ આવું કેવી રીતે થઈ શકે છે? હું તો તે માણસને જાણતી પણ નહોતી. અહીં સુધી કે મારી પાસે એટલા પણ પૈસા નહોતા કે હું તે વકીલને હાયર પણ કરી શકું. પછી તે કોણ હતો અન્વી? મારા અંદર એક બેચેની જેવું લાગી ગયું હતું એ જાણવાની કે આખરે તે કોણ હતો. તેણે કહ્યું, વૈષ્ણવી, મેં તને સમજાવ્યું હતું ને કે પરેશાન ન થા. જે થઈ રહ્યું છે શાંતિથી જોજે. હવે પોતાના સવાલ નાખીને હાલાતોને પોતાના વિરુદ્ધ ન કરી દે. જે થઈ રહ્યું છે, જેવું થઈ રહ્યું છે, બધું ઉપરવાળાની મરજીથી થઈ રહ્યું છે. સાંભળી રહી છે મારી વાત? પણ હું શાંતિથી તેની વાતો સાંભળ્યા પછી બોલી, તું ખબર નહીં મને સામાન્ય માણસ નથી લાગતી. આના પર તે ખડખડાટ હસતા હસતા બોલી, સામાન્ય તો તું પણ નથી. તું પણ તો અમારી ડ્યુટી પર લાગેલી છે. શું મતલબ? હું ન સમજી. મેં તેની પૂછપરછ કરી તો તે હસતા હસતા બોલી, તું હજી નહીં સમજીશ અને સારું છે કે આ રીતે ધ્યાન પણ ન લગાવ. કેમ? માત્ર ઉપરવાળા પાસે પ્રાર્થના કર, બધું ઠીક થશે. તે વખતે મને અન્વીથી પણ ખૂબ વધારે ડર મહેસૂસ થઈ રહ્યો હતો. ખબર નહીં કેમ, પણ તે સમયે તે મને કોઈ સામાન્ય માણસ નહોતી લાગી રહી, જેમ કે તે દરેક વાતનું રહસ્ય જાણતી હતી. તે ફરવા લાગી તો હું જલ્દીથી ઊભી થઈ તો હું જલ્દીથી બોલી ઉઠી કે, તું જાણે છે ને, મેં મારા ભાઈને નથી માર્યા. આ વાત પર અન્વીએ પલટીને મને જોયું અને નરમાઈથી બોલી, જ્યારે તું આ વાત કહી રહી છે તો મને તારી વાતનો વિશ્વાસ છે. તે આવું સાચે જ નહીં કર્યું હોય. હું બોલી, નહીં, મારી વાત પર વિશ્વાસ ન કર. તને ખબર છે ને કે તું બધું જોઈ શકે છે. જણાવ, જાણે છે ને મેં નથી માર્યા તેમને. આ વાત પર તે હળવું હસીને પાછી ફરી ગઈ, જ્યારે મારા શરીરના બધા વાળ ઊભા થઈ ચૂક્યા હતા. એટલે કે તે સાચે જ કોઈ સામાન્ય માણસ નહોતી. હું મારી કશમકશમાં જ ફસાયેલી હતી, જ્યારે કોન્સ્ટેબલે મને પોતાની સાથે મુલાકાત કરાવવાના રૂમમાં લઈને ગઈ. મને આશા હતી કે ભાભી મને મળવા આવી હશે, પણ તેમની જગ્યાએ આ વખતે વકીલ હતો, જેણે આજે મને રિમાન્ડથી બચાવ્યો હતો. મેં અજીબ હાલતમાં તેને સામે જોઈને માત્ર એટલું જ કહ્યું. આના પર તે બોલ્યો, જી, હું. શું તમને વિશ્વાસ નહોતો કે હું આવીશ? હું બોલી, નહીં, એવી વાત નથી. પછી આટલું બોલીને હું ચૂપ થઈ ગઈ. તે નરમાઈથી બોલ્યો, સારું, ચાલો હવે મને આખી વાત જણાવો કે તે રાત્રે શું શું થયું હતું, જેથી હું મારો કેસ સારી રીતે તૈયાર કરી શકું. પછી મેં તેના પૂછવા પર તે રાત્રે થનારી આખી ઘટનાનો ઉલ્લેખ તે વકીલને કરી દીધો, જેને સાંભળ્યા પછી તે બોલ્યો, તમને તમારા ભાઈ પર વિશ્વાસ નહોતો કે તે તમારા માટે સારો નિર્ણય નહીં લઈ શકે. આ વાત પર હું ચોંકી ગઈ. મેં કહ્યું, શું મતલબ? કહેવા શું ઈચ્છો છો તમે? તેણે કહ્યું, એ જ. શું તમને લાગતું હતું કે તે સાચે જ તમને કોઈને વેચી દેશે? મેં જવાબ આપ્યો, હા, એવી જ વાત હતી. તે વખતે ભાઈ ખૂબ વધારે ગુસ્સામાં હતા. મારી કોઈ વાત નહોતા સાંભળી રહ્યા. તેણે પૂછ્યું, શું તે તમારાથી ગુસ્સામાં હતા? શું તમે કંઈક એવું કર્યું જેનાથી તેમને ગુસ્સો આવ્યો હોય? આ સવાલ પર મેં માં માથું હલાવીને કહ્યું, નહીં, મેં કંઈ પણ નહોતું કહ્યું. તે બહારથી આવ્યા ત્યારે જ ખૂબ ગુસ્સામાં હતા અને મારા લગ્ન કરાવીને કોઈની પાસેથી કિંમત વસૂલ કરવા ઈચ્છતા હતા. તેણે એકવાર ફરી સવાલ કર્યો, તો તમને કેમ લાગે છે કે તે તમારાથી નારાજ હતા? મેં વિચારતા કહ્યું, હા, કદાચ. ત્યારે તેણે કહ્યું, આ પણ તો હોઈ શકે કે કોઈ બીજો મામલો હોય કે પછી તે લગ્ન તમારા ભલા માટે જ કરી રહ્યા હોય અને તમને તે વાતનો અંદાજ ન હોય. હું તે વકીલની વાતો પર ઘણી હેરાનીનો શિકાર થઈ રહી હતી કારણ કે તેના સવાલ એવા જ હતા. એક બીજા સવાલમાં તે બોલ્યો, શું તમને કોઈના પર શંકા છે જે તમારા ભાઈને મારી શકે છે? મેં તરત જણાવ્યું, હા, મારા ભાભી પર. તે રાત્રે તેમની સાથે લડી રહી હતી. જ્યારે અડધી રાત્રે હું બહાર નીકળી તો તે બેઠક રૂમમાં જ હાજર હતી. મને જે કંઈ યાદ હતું, મેં તે બધું તે વકીલને સારી રીતે જણાવી દીધું. તે ખૂબ ધ્યાનથી મારી વાતને સાંભળી રહ્યો હતો. તે બોલ્યો, શું તે પછી જેલમાં તમને ભાભી મળવા આવ્યા હતા? આ સાંભળીને મને તે મુલાકાત યાદ આવી તો મેં અમારી પાછલી મુલાકાતની બધી વાતો તે વકીલને જણાવી દીધી કે કેવી રીતે ભાભી પોતાના વિકલાંગ ભાઈ સાથે મારા લગ્ન કરાવવાની વાત કરી રહી હતી. તેમણે મારી સાથે શરત પણ રાખી. આ સાંભળીને તે વકીલના ચહેરા પર એક અજીબ સ્મિત આવ્યું અને તે પોતાની ફાઇલ બંધ કરતા બોલ્યો, ઠીક છે, બસ તું પરેશાન ન થા. હવે આ કેસ હું પોતે હલ કરી લઈશ. તું માત્ર ઉપરવાળા પર ભરોસો રાખજે. આ કહીને તે ચાલ્યો ગયો અને હું પાછી કોટડીમાં આવી ગઈ. તો અન્વી હજી પણ હસી રહી હતી. મને તેને આવું જોઈને આશ્ચર્ય થયું. તો હું સીધી તેની પાસે ગઈ અને જઈને પૂછ્યું, કોણ છે તું?
મને સાચે સાચું જણાવ. તે પોતાની નરમ સ્મિત સાથે બોલી, મને ઉપરવાળાએ તારી મદદ માટે મોકલ્યો છે જેથી હું તને ભટકવા ન દઉં. એ જ વાત છે ને, ઉપરવાળો ખૂબ સાંભળવાવાળો છે. જ્યારે આપણે તેની પાસેથી કંઈ માંગીએ છીએ તો તે આપણને ક્યારેય નિરાશ નથી કરતો. તું પણ પરેશાન ન થા. તું આ આખા કેસમાંથી ખૂબ આરામથી નીકળી જઈશ. મારા બધા સવાલ ખતમ થઈ ચૂક્યા હતા અને હું સમજી ગઈ હતી કે અન્વીને ત્યાં સાચે જ મને દિલાસો આપવા માટે જ મોકલવામાં આવી છે. શું તું જણાવી શકે છે મારા ભાઈએ કોનું દેવું આપવાનું હતું? તે ગંભીર થઈને બોલી, વૈષ્ણવી, સમય પહેલા જાણવાની કોઈ પણ કોશિશ ન કર. આ બધું તારી સામે ખુલી જશે, પણ થોડો સમય લાગશે. હજી હું તને કંઈ પણ નથી જણાવી શકતી. આના પર હું ચૂપ થઈ ગઈ અને તે પછી મેં સાચે જ તેને કંઈ પણ ન પૂછ્યું. મારી આગલી સુનાવણીમાં મારા વકીલે પૂરી જાન સાથે મારો આખો કેસ લડ્યો હતો અને તે સુનાવણીની વચ્ચે તેણે એ વાત સાબિત કરવામાં એડી ચોટીનું જોર લગાવ્યું કે તે કતલ મારા ભાભીએ કર્યું છે કારણ કે વૈષ્ણવીનો ભાઈ તેના લગ્ન પોતાની મરજીથી કરાવવા ઈચ્છતો હતો, પણ તેના ભાભી પોતાની નણંદના લગ્ન પોતાના વિકલાંગ ભાઈ સાથે કરાવવા ઈચ્છતી હતી. આની વચ્ચે તે બંનેની દલીલ થઈ તો પત્નીએ પોતાના પતિનો જ જીવ લઈ લીધો. તે સુનાવણી પહેલા મારા વકીલે મને સારી રીતે સમજાવી દીધું હતું કે તું કોઈ પણ વાત ન કરતી. બસ હું જે કહું તો તે વાતમાં જહા ભરી દેજે. મેં ભાભીને જોયા તો તેમના ચહેરાનો રંગ એકદમથી સફેદ પડી ગયો. ખબર નહીં કેવી દલીલો આપીને 3 સુનાવણીઓમાં તેણે માત્ર મારો કેસ ખતમ ન કરાવ્યો, પણ તે કેસ અમે જીતી પણ ચૂક્યા હતા. અને મારા વકીલે આ વાત પણ સાબિત કરી દીધી કે સાચે જ મારા ભાઈને તેની પત્નીએ જ માર્યા હતા. પછી હું રિહા થઈ ગઈ. ભાભીને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી તો મેં તે વકીલનો આભાર માન્યો. તેની ઓફિસ પણ ગઈ. સાથે જ હું તેની ફી વિશે પણ પૂછવા લાગી. તો તે હસતા હસતા બોલ્યો, મારી ફી બસ એ જ છે કે તમે મારી સાથે લગ્ન કરી લો. તેની અચાનક આ વાત મારા માટે ઘણી હેરાન કરી દેવાવાળી હતી. તમે આવું કેવી રીતે કરી શકો છો મારી સાથે આ વાત? મેં ચોંકીને પૂછ્યું તો તે નરમાઈથી હસતા હસતા બોલ્યો, વૈષ્ણવી, મેં આ વાત કોર્ટમાં નથી આવવા દીધી, પણ હવે તારી પાસેથી વધારે નથી છુપાવી શકતો. તારો ભાઈ તારા લગ્ન મારી સાથે જ કરવા ઈચ્છતા હતા કારણ કે તેમને પોતાની પત્નીના ઈરાદાઓની ખબર પડી ગઈ હતી જે પોતાના વિકલાંગ ભાઈ સાથે તારા લગ્ન કરાવવા ઈચ્છતી હતી. તો તે ખૂબ ગુસ્સામાં મારી પાસે આવ્યા હતા અને મેં તેમની વાત સમજીને જહા ભરી દીધી. તે મારો ખૂબ સારો મિત્ર હતો. તેણે મને બધું જણાવી રાખ્યું હતું કે ઘરે જઈને તેણે આ બધું ડ્રામા કર્યું જેથી તેની પત્ની તેના પર દબાણ ન નાખી શકે અને પૈસાની વાત સાંભળીને માની જાય કે દેવાના કારણે જ તે લગ્ન બીજે ક્યાંક કરી રહ્યો છે. પણ તેણે ફરીથી રમતમાં પોતાના પતિનો જ કતલ કરીને આરોપ તારા પર જ નાખી દીધો જેથી તું ડરી જાય અને તેના ભાઈ સાથે લગ્ન કરી લે. ખેર, આ બધા હાલાત હવે તારી સામે છે. તું જણાવ, શું તું મારી સાથે હવે લગ્ન કરીશ? મને આ બધું સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું. મને તો એક પળ માટે પણ નહોતું લાગ્યું કે આવું કંઈ પણ થઈ શકે છે. જિંદગી આમ પણ વળાંક લઈ શકે છે. પણ હું સમજી ગઈ હતી કે કદાચ હાલાતોએ અમારા બંનેનું મિલન આમ જ લવાનું હતું. પણ અન્વી પણ પછી મને તેની સાથે લગ્ન કરવાની ઇજાજત આપી ચૂકી હતી. ઉપરથી મારા ભાઈ તેને જ મારા લગ્ન માટે પસંદ કરી ચૂક્યા હતા. મારો જીવનસાથી પસંદ કરી ચૂક્યા હતા. હું જાણતી હતી મારા ભાઈ મારા માટે કોઈ ખોટો નિર્ણય નથી લઈ શકતા. જરૂર તેમણે મારો જીવનસાથી પણ સારો જ પસંદ કર્યો હશે. જે ઈચ્છામાં મારો ભાઈ આ દુનિયામાંથી ચાલ્યો ગયો. છેલ્લી ઘડી સુધી તો તે મારા ભલાનો નિર્ણય ઈચ્છતા રહ્યા. તો હું કેમ ભલા આ વાત માટે ઇનકાર કરી દેતી? મેં લગ્ન માટે હા પાડી દીધી. અમારા લગ્ન થયા બિલકુલ સાદા તરીકેથી. હવે આ દુનિયામાં મારી પાસે ભાઈ પછી મારો પતિ જ હતો. મારો સુખ દુઃખનો સાથી, મારો હમસફર. મને તો કલ્પના પણ નહોતી કે આમ અચાનક મારી જિંદગી આ વળાંક લઈ લેશે. પણ એક વાત મારી સમજમાં આવી ગઈ હતી કે જે માણસ કોઈની સાથે ખરાબ નથી કરતો તો ઉપરવાળો તેને પણ પડવા નથી દેતો. સંભાળવા માટે કોઈને જરૂર મોકલે છે. જેમ કે મારી જિંદગીમાં મારા પતિને મોકલી દીધા, જેમણે માત્ર મારો કેસ જ ન લડ્યો પણ મારો સહારો બન્યા, મને અપનાવી પણ લીધી. દોસ્તો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.